તો આ જીવ અને શિવની ગતિનો આપણે સત્સંગ કરીએ છીએ કે ભાઈ મારી ને તમારી શ્રદ્ધા જ્યારે પરિપક્વ થાય ત્યારે આપણને શિવ મળવાના છે એ નક્કી છે. હવે એ કોઈની કુખેથી જન્મતા તો નથી, એનું કોઈ નથી, પણ એ બધાયના છે. એ બધાયના માત પિતા. મેં તમને અર્ધનારી નટેશ્વરના સ્વરૂપ વિશે તમને માહિતી આપી કે ભાઈ આપણો આત્મા છે એ પણ એનો અંશ છે, એટલે એના એ પણ નર નારી નથી. જો રૂપ બેયનામાં છે ખરો, પણ એ પોતે કાંઈ નથી ને. આત્માને તમે નર કયો કે નારી કયો? હા, કારણ કે શિવરૂપ છે. સમજાણું? એટલે તો આપણે એને શિવરૂપ કહીએ ને. એટલે એ નર નથી અને નારી નથી. વામે કોણ પુરુષ કોણ નારી? જો કબીર સાહેબે સાક્ષી કે અવધૂત એસો જ્ઞાન વિચારી વામે કોણ પુરુષ કોણ નારી. એ અવધૂત ગોરખનાથને કીધું એ કે આવો દરેક વિચાર કરવો જોઈએ કે આમાં પુરુષ કોણ છે ને નારી કોણ છે. નારી કહો તો હું નારી નથી, અને પુરુષ કહો ને તો પુરુષ નથી. છતાં નર અને નારીની અંદર હું સૌ. આ વિધાન શિવનું છે. અને શમશાનનો નિવાસી. શમશાન બીજે ક્યાંય નહીં ગોતવા દવાનું. શમશાન એટલે તમારું શરીર. હા, એ શમશાન છે. શમશાન ક્યાં છે? શરીર છે એ શમશાન છે. શરીર ન હોય તો શમશાન ક્યાં છે? એટલે આપણને અંતે આપણને ક્યાં ઈશારો આપ્યો? ક્યાં હું સૌ. તો એમ કીધું કે હું તો કલ્પંથી પ્રવાસી. કીધું ને? જો હું તો કલ્પંથી પ્રવાસી, સતા આત્મા કેમ રે ઉદાસી. જો આ હું એકલપંથી પ્રવાસી છું, પણ છતાં આત્મા કેમ ઉદાસી છે? આ કોણ બોલે છે? હાલ, ક્યું તો એકલપંથી પ્રવાસી, સતા આત્મ કેમ રે એ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી. સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી. કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. કે શંભુ શરણે પડી. શંભુ એટલે સ્વયંભૂ, પોતાની ઈચ્છાથી જે પ્રગટ્યા છે એને સ્વયંભૂ. પછી આપણે અપરંભસ શબ્દ કરી અને શંભુ કહી. હા, પણ સ્વયંભૂ એટલે પોતાની ઈચ્છાથી જેનું પ્રાગટ્ય છું હોય એને સ્વયંભૂ કહેવાય. સ્વયંભૂ બીજા કોઈ દેવને નહીં લાગે, કારણ કે બધા દેવનો કુખેથી જન્મ છે. એને માત પિતા છે, એને કુટુંબ પરિવાર છે. શિવને કોઈ પરિવાર જ નહીં. તમે લાંબો કોઈ વિચાર કર્યો એના વિશે? કે શિવને કોઈ પરિવાર જ નથી.
જેને મા બાપ જ નથી, તો મા બાપ વગરનું એને શરીર ના હોય. હે, આ રદ બિરદમાંથી જ આ દેહ બનેલો હોય ને, તો શિવને એવો દેહ નથી આ સાંભળાનો કાઢી કાઢો. હે, આ બહુ સમજવા જેવી વાત છે. હા, ઈ બધાનો છે, મેં ન કીધું, પણ એનું કોઈ નહીં. જો એનું હોત તો આપણે હારે ન જાય કે હાલો દાદાને જરીક સ્વર્ગ સુધી મૂકી આવી. હે, એનું કોઈ નથી. આપણે બધા જ્યાં સુધી શમશાન સુધી જવાવાળા, ત્યાં સુધી શમશાન સુધીનો સંબંધ એટલે દેહ સુધીનો સંબંધ. દેહ છે ત્યાં સુધી આત્મા એટલે આપણે કાંઈ સંબંધ જ નહીં. આત્મામાંથી જો એટલે આપણે શું સંબંધ રાખવાનો? આપણો હગો બાપ હોય, હગી માં હોય, હગો ભાઈ હોય, પણ દેહમાં આત્મા નીકળી ગયો એટલે આપણે આત્મામાં કોઈ રૂજુ, આત્માને કોઈ ગોચો? હે, ઈ આપણા બધાનો હતો એટલે આમાં આવીને રમણ કરી દો. કોકના બાપ તરીકે આવીને વયો ગયો, કોકના દીકરા તરીકે આવીને વયો ગયો, કોઈના ભાઈ તરીકે આવીને વયો ગયો, કોઈની મા તરીકે આવીને વયો ગયો, કોઈની માસી તરીકે આવીને વયો ગયો. હે, ઈ બધાની વચ્ચે રમીને વયો ગયો. હે, પણ એની વાહે હજી સુધીમાં કોઈ માઇકેલાલ ગયો ખરો? હે, એટલે એનું કોઈ નહીં, ઈ બધાય. તો આપણે દેહ છે એટલે શમશાને જાય ને. કોઈ આત્માને શમશાને લઈ ગયું તો આત્માનો જન્મ છો. આત્માને કોઈ મા બાપ ખરું? એ તો માતાના ઉદરમાં એનો પ્રાદુર્ભાવ છો. આમાં ચેતન આવી ગયું 5મે મહિને. હે, તો એ કાંઈ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો? હે, વશમાં રમણ કરી ગયો એ હું? ક્યાંથી આવ્યો? હાલો, ક્યાં ગયો? આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે ખબર નથી? ખબર? બસ દેહનો જન્મ અહીંયા છે તો દેહનો પડ્યો અહીંયા. ઓલાનો જન્મ એ નચ્યો ને એનું મરણ એ નચ્યું. હે, એની આવન જાવન થઈ ગઈ, એની અંદર આપણો એક અવતાર પૂરો છે. લો, એની આવન જાવન છે. હે, બસ ઈ આવે તો સુખ જેવું થાય અને જાય તો દુઃખ જેવું થાય. પણ કોઈ એને તમે પૂછ્યું નથી. હે, અંતરાત્માને તમે કોઈ પૂછ્યું નથી કે તું સાક્ષી છો. હું જે કરું છું એ તને બધી ખબર. હું ખોટું કરું છું તો હું કદાચ આખી દુનિયાને પડદામાં રમાડી શકું. હું તમને બતાવવા ન દઉં. હે, હું ખોટું કરું છું. કદાચ તમારા બધાની નજરથી હું બસી જાઉં, પણ સાક્ષી રૂપે રહેલો એ શિવ છે. હે, એની દ્રષ્ટિમાંથી કોઈ બસો ખરો? હે, તમે જે કર્યું છે એ તમને ખબર જ છે કે નહીં? એ હકીકત તમને ખબર નથી, પણ એ ઓલાને ખબર છે. પણ તમને એમ લાગે કે મને ખબર છે. નહીં, એ જેને ખબર છે ને એ તત્વને આપણે ગોતવાની જરૂર છે. જે થઈ થવાની જાણે. હે, એ બધી જાણે એ તત્વને આપણે એ તત્વની ભેળું ભળી જવાનું. હે, એની ગતિએ તો વયા જાય. જો જન્મ પહેલા જન્મી જાય અને મરણ પહેલા મરી જાય, એનું નામ આચમન. એનું નામ શિવ. હા, જે જન્મ પહેલા જન્મો અને મરણ પહેલા જે મર્યો. કાળ જેનું કાંઈ ન બગાડી એટલે તો આપણે એને મહાકાળ કહી. એટલે
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુય મોક્ષીય મામૃતામ. મહામૃત્યુજય મંત્ર આપણે બોલે કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુય મોક્ષીય મામૃતામ. તો કે આ ત્રિગુણી માયાનું યોજન કરતા કરતા અને આ બધી ઇન્દ્રિયોના જે બધા વિલાસો છે એનું યોજન કરો, એની અનુભૂતિ કરો. અને જ્યારે એ તમને એમ લાગે કે આ બધું નાશવંત છે એવું જ્યારે આપણને સાક્ષીપણામાં આવે, આપણે બધું જાણી જાય કે આ નરી આંખે દેખાય એ બધું નાશવંત છે. ખુદ એ જ એમ કહે છે, આ મહામૃત્યુજય મંત્રનો પાઠ કે ઉમા કહું મેં અનુભવય અપના. પોતે મા ભવાનીને કીધું હતું ને કે ઉમા કહું મેં અનુભવય અપના સત્ય હરિ ભજન જગત સબ સપના. આમ મા ભવાનીને આ શબ્દો કીધા છે ને એણે કે આ જગતની અંદર સત્ય એક હરિનું ભજન જ છે, બાકી બધું નાશવંત છે. શાશ્વત એક આપણો આત્મા. પણ જે જીવ છે કમાણી કરે અને સત્યને માર્ગે હાલે તો જે મુકામે પોગે ને તો એ ખુદ જીવ જ છે. પણ એ માર્ગે ચડાવવાવાળા આપણા સદગુરુ આપણને જે રાહ બતાવે એ રસ્તે હું તમે જ્યારે વ્યાજ આવી ને ત્યારે તમને અનુભૂતિ થાય કે મારા ગુરુદેવે મને ભગવાન બતાવ્યો. ગુરુ ગોવિંદોનો ખડા. જો સાંભળજો, કબીર સાહેબની અનુભૂતિ છે કે ગુરુ ગોવિંદોનું ખડા. કિસી કો લાગુ પાય. અસમંજસતા ઊભી છે કે આમાં પગે કોને લાગુ, પેલા ગુરુદેવને નમન કરવું કે ભગવાનને? બરાબર સમજો કે ગુરુ ગોવિંદોનું ખડા. કિસી કો લાગુ પાય. આમાં પાય કોને લગાય કે બલિહારી ગુરુદેવ કી. જેને ગોવિંદી આ બતાય, જેને પરમાત્માની અનુભૂતિ આપી છે એવા સદગુરુ સાહેબને જ પહેલું પગે પકડાય. પરમાત્માના પગ પહેલા જ પકડવાના. હવે બને છે કે ગોવિંદ આપી દીધા એટલે એવી આપણે ઘણા વાટ જોતા હોય. ઘણાને મારે કહેવાની ઈચ્છા, વાટ જોતા હોય એ કે આમ હારે લઈ જાય અને પછી જંગલમાં લઈ જાય કે અંધારા ઓરડામાં લઈ જાય અને ત્યાં આમ ભગવાનના દર્શન કરાવે કે ગુરુદેવ એમ ન કરાવે. પણ તારી ઘટ ભીતર જે અંધારું છે, તારું ઘટ જે અંધારિયા ઓરડા જેવું છે અને એની અંદર જે નૂર છે પરમાત્માનું, એની અંદર જે પરમાત્માની અસ્મિતા છે, એના જે સત્યની એક આભા છે, એક સત્યનો જે પ્રકાશ છે, એ પ્રકાશે મને તમને જે આંગળી પકડીને લઈ જાય ને એ સદગુરુ કહેવાય. સમજાણું? તો તમસોમાં જ્યોતિર્ગમય, અંધારેથી અંજવાળે લઈ જાય એ ગુરુદેવ. તમસ નામ અંધારું. આ દેહ છે ને તમો ગુણથી બનેલો છે એટલે એને તામસ કીધો. સબરીજીએ કીધું છે રામચરિત માનસની અંદર એને મતંગ ઋષિની આગળ એ બોલેલી છે કે તામસ દેહ ભજન નહીં હોય. હે ગુરુદેવ, આ તામસ દેહથી ભજન ન થાય. આ દેહથી ભજન નથી થતું. કોઈને જો એવો ફાંક હોય તો કાઢી નાખે કે આ દેહ હોય તો ભજન થાય. હું ના પાડું. હા, દેહ હોવો જરૂરી ખરો, પણ દેહ ભજન નથી કરી શકતો. કારણ કે દેહ તો તામસ છે. તમો ગુણથી બનેલો, રજો ગુણથી બનેલો એવો આપણો આ મલિન દેહ છે ને, એના દ્વારા ભજન નથી થતું. એના દ્વારા ક્રિયા થાય બધી, એના દ્વારા કર્મ થાય, પણ આ દેહ દ્વારા ભજન નથી થતું. તો ભજન આમાં કોણ કરે? ભજન કરે એમ કોને કહેવું?
તો તનકો જોગી સબ કરે કબીર સાહેબ એવું નથી કીધું કે મન કો કરે નહીં કોઈ. ગોરખનાથે કીધું હે કે કપડા ભીરંગ્યા મેને અંસલા ભીરંગ્યા હોજી, અંસલા ભીરંગ્યા હોજી. આ જબ લગી मेरो मनड़ो नरंग्यो मेरे लाल लाल मेरे दिल में संतो लागी वैरागी रामा જોયું મેં તો જાગી હોજી. હું કીધું એ જોયું મેં તો જાગી હોજી. વસ્તી મારે ના મેરે ભાઈ માંગી મત ખાના હોજી. હું કીધું ટુકડે મેં સે ટુકડા કર દેના મેરે લાલ. એ કાંઈ ખાવાનું નથી કીધું પણ આપણે સમજ્યા નથી. કીધું કાંઈ ને કર્યું કે બસ્તી મેં રહેના મેરે ભાઈ ગોરખનાથ. રહેવાનું વસ્તીમાં છે હે, પણ માંગી મત ખાના, માંગીને ખાવાનું નહીં. એટલે જો માંગીને કોણ કમાણી કરીને ખાવું. હવે કમાણી કઈ કાંઈ ખેતરમાં સંતો કામે જ આવવાના? તો સંતોની કાંઈક કમાણી બતાવે ને કે ભાઈ હે સંતો તમે ગોરખનાથ કે એવી કમાણી કરજો હા, અને કમાણી કરશો ને તો તમે તમારા હકનું ખાઓ. હા, કે ભાઈ ડાયાભાઈની ઘેરે ભોજન થયું છે જો, તો ડાયાભાઈની ઘેરે જે ભોજન કર્યું એ મેં કમાણી ન કરી હોય, ભજન ન કર્યું તો એ તો બધું ફેલ ગયું. હે, દેનારનું ફેલ ને ખાનારનું ફેલ. હા, તો ખાનારો ખાય અને બંધાય છે, દેનારો દે છે અને એ દઈને બંધાય છે. છૂટતો નથી એક પણ છોડાવીએ કે એવો સમર્થ કોઈ સદગુરુ જો મળે. જો દેનારને ખબર નથી પાત્ર કુપાત્રની, વિવેકનો અભાવ છે એટલે પાત્ર કુપાત્ર જોયા વગરનો સીધો દઈ દે છે, તો એ દઈને બંધાણો છે. અને લેનારો લાયક છે કે નહીં, લાયકાત વગરના એ લીધું તો એ લઈને બંધાણો છે. લાયકાત વગરનું કદાચ કોઈનું અન્ન ખાધું તો એ ખાઈને બંધાઈ જવા જેવું છે. એટલે આમાં બહુ બધું સમજવા જેવું આવે. એટલે જ્યાં લગી મારું તમારું મન ન રંગાય ત્યાં લગી બધું ખોટું છે. ત્યાં લગી બધું ખોટું છે. તમે ગમે એટલા કપડાં રંગાવો, હસળા ઓઢો, ગમે એ કરો, સીપિયા રાખો, પણ જેની પાસે સતનો સીપિયો હોય, આચરણનો જેની પાસે અસળો હોય, જો આચરણ રૂપી જેની પાસે અસળો હોય, સતનો સીપિયો હોય અને બ્રહ્મભેદનો જેને ભેખ પહેર્યો હોય, તો એવા પુરુષો, કોઈ વિરલ પુરુષો જ ભજન કરીએ કે બાકી ભજન આ દેહથી નથી થતું. કારણ કે દેહ છે એ તમોગુણી છે. આ દેહને તો જો દેહ તમને ભજન કરે નહીં કરવા દે. સમજાણું? એટલે મારું એ કહેવાનું કે ભજન જે કરે છે, પિંડી મને ભજન ન કરે, કમાણી કરી કરી અને આર્તભાવ કરી કરી અને પરમાત્મા અને સદગુરુને શરણે એક જ વસ્તુ માગ્યા કરવાની હોય વારા ઘડીએ કે હે સદગુરુ દેવ, આ મારું પિંડી મન છે એ મનને બ્રહ્માંડી બનાવી દે, એટલે આ નવમાંથી છૂટે ને તો જ હું માનવ થાવ, નગર હું માનવ ન થાવ. આ નવ દરવાજાની હારે મારું તમારું મન જે સંકલ્પો વિકલ્પો જોડાણું છે ને એ આપણને નવખંડ ધરતીની અંદર ભટકાવે છે. આ ભટકાર આપણો મળતો નથી, એટલે જન્મ મરણના સકર છૂટતા આ જય ગુરુ મહારાજ. રજા લેવી તો
મારે જો